ગુજરાતના ગાંધીનગરમાંથી દેશની સૌપ્રથમ CBDC એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થા અને અન્નપૂર્તિ ગ્રેન ATMની ભવ્ય શરૂઆત કરવામાં આવી છે, જેનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવ્યું. નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા વિઝનને સાકાર કરતી આ નવી વ્યવસ્થા હેઠળ હવે લાભાર્થીના ડિજિટલ વોલેટમાં સીધું રૂપી જમા થશે, જેથી રાશન કાર્ડની જરૂરિયાત વગર માત્ર 35 સેકન્ડમાં 25 કિલો સુધીનું સચોટ અનાજ ગ્રેન ATMમાંથી મેળવી શકાય છે. આ સિસ્ટમ ભ્રષ્ટાચાર અને 2 થી 3 કરોડ બોગસ રેશન કાર્ડ સામે મજબૂત પગલું સાબિત થશે અને આગામી વર્ષોમાં સમગ્ર દેશમાં અમલમાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત ફરી એકવાર ડિજિટલ ક્રાંતિમાં દેશને દિશા આપી રહ્યું છે. હવે લાંબી લાઈનો નહીં, વજનમાં છેતરપિંડી નહીં, માત્ર 5 મિનિટમાં તમારું અનાજ તમને મળી જશે. ડિજિટલ ગુજરાતથી વિકસિત ભારત તરફનું આ ઐતિહાસિક પગલું છે. તમને સરકારની આ કામગીરી કેવી લાગી, અમને કોમેન્ટ્સ કરી જણાવો. और मेरी सरकार पर सबसे पहला अधिकार इस देश के गरीब, पिछड़ा, आदिवासी और दलितों का है. और आज पीछे मुड़कर देखते हैं तो 81 करोड़ लोगों को मुफ्त राशन, प्रति व्यक्ति प्रति माह 5 किलो राशन मिल रहा है. और आज इसमें ट्रांसपेरेंट सिस्टम को भी इंट्रोड्यूस कर रहे हैं. 81 करोड़ लोगों को खाद्य सुरक्षा, पूरे यूरोपियन यूनियन की आबादी से 4 गुना ज्यादा लोगों को खाद्य सुरक्षा देने का कार्यक्रम है. और ये खाद्य सुरक्षा अब ट्रांसपेरेंट हो